ચાલો ગઈ ઢબા આવી ગયા છે ગામતરું કરીને એને દીકરીને ઘીરે દીકરાને ઘીરે નણંદની ઘીરે ને જેઠાણીના ઘીરે એટલે ઠેકાણે જઈ આવ્યા. રવિવારે ગયા હતા અમે વેદુને તેડવા ગયા ત્યારે પછી એક રવિવાર ને સોમવાર આવી ગયા. બા જય શ્રી કૃષ્ણ. સારું છે ને? હા. અને આ ટકલો ઉઠી ગયો છે અત્યારના પોરમાં. વેદુની સ્કૂલે જવાનું છે યુનિફોર્મ લેવા માટે. હા વહેલો વહેલો ઉઠી ગયો છે. વેદુ ઉઠી ગઈ છે ભેગો ભેગો. ચલો ચાચુનો બર્થડે છે, હેપી બર્થડે તો કહી દે. ચાચુને હેપી બર્થડે કહી દીધો ને? હા હાલો હવે નાસ્તો કરી લઈ. તારે આવું છે વેદુની સ્કૂલે? વેદુની સ્કૂલે આવું છે તો હાલ નાસ્તો કરી લે, નકર નહીં લઈ જાવ પછી. હાલો કાંઈ નહીં, શિવુની કીટા શિવુને લઈ જ નથી જાવો તો હાલ પેલા નાસ્તો કરી લે. હાલ 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 નાસ્તો કરી લે, નાસ્તો કરી લે. નહીં આવે આજે એને મૂડ જ નથી. એ બા કાંઈ ફાઇનલ કર્યું? કયો મોબાઈલ લેવો છે? કયો? તમે તો પણ થોડુંક કંઈક ઓલું હરખું કરો તો કંઈક હરખો આવી જાય. એમાં આઈફોનથી નીચે નથી ઉતરતા. અરે જાપાનની કંપનીનો નબળો થોડો લેવાય, સેમસંગનો લઈ દઈને અસલ તમ તારે. હે હું 4G? થી સારો આવી જાહે. અરે આવી જશે. મોજ કરો ને મોજડી. તો કાંઈ ઘટે એમાં. પછી હંસાબેનને મોબાઈલ જોતો હોય એટલે પૂરું તરત હાજર થઈ જાય. સ્ટેટને મોબાઈલ જોઈએ એટલે પછી હાજર કરવો પડે ને. કા વેદુ? એ વેદુ રાતો રાત હાજર કરવો પડે. ના એવું નથી, આ તો ખાલી મજાક કરીએ. હાલે એવું કઈ નહીં, પણ આ તો બે ઘડી મજાકની વાત છે. સવારમાં કાંઈ ન મળે તો અહીંયા થોડોક. અરે મગાવાની ક્યાં વાત કરસ તું? આજ જો હાઈન થઈ તા હાજર કરી દો ને કાલે અનબોક્સિંગ કરી દઈ. ચાલુ થતા અઠવાડિયું થઈ જાય પણ આવી જાહે. હા એટલે આવી તો આજ જ જાહે. જો નવી કુર્તી પહેરીને સાફસૂફ કરવા બેસી ગઈ છે. કપડાં ના કપડાવાળી તો નથી આવવાની. ના આપણે તો એક જ બસ છે. આ તો કામવાળીઓ એમ વાત છે. હા તું કઈ કામવાળી થોડી છો. તું માની બેઠી છો, કઈ કામવાળી થોડી છો. હાલો હમણાં જવું છે ને? છે હાલો હાલો. આજ તો સવારમાં લોંગ ડ્રાઈવ ઉપર જઈ આવવું છે. જો બા કંઈક કહે છે કે તું તો અમારા ઘરની લક્ષ્મી છો ને. એક લક્ષ્મી અહીં સોફે લાંબી થઈ છે. મોબાઈલમાં શું વીણા છે? એ નાવા જા. એ લક્ષ્મી નાવા જા. તાર સ્કૂલે કોઈ આવવાય નહીં દે એમ કહે કે આવે. હું હાલ ઊભો થા. જો બે કેવા બે બાજુ સાઈડમાં ઊભા રહી ગયા અને ક્યાંય એમ કાંઈ મળતું નથી. હાલ તું નાવા જા તો હવે કંઈક તારું થાય સ્કૂલે જવાનું. હલે બાંગર તારે શું કરવાનું છે? બ્રશ કરવાનું છે, નાસ્તો કરી લે. હાલ હાલ કરાવું, નકર નહીં લઈ જાવ. આવું છે? ચલો તો આજે સવારના 8:15 વાગ્યાનો આજુબાજુનો સમય છે અને વહેલા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. કારણ કે વેદુને સ્કૂલે જવાનું છે યુનિફોર્મ લેવા. જેમ કે અગાઉ પણ વાત થઈ ગઈ છે એટલે હમણાં એ પણ આવશે એટલે જાશું. બસ તો આવું છે. જે દિવસે આપવાનો હતો એ દિવસે ગયા નહોતા કારણ કે વેદુ રાજકોટ હતી એટલે એના માપ વગર તો મેળ ન આવે એટલે એ બાકી રહી ગયો છે. તો આજે જવાનું છે તો આજે જાશું ને બતાવશું. તમને બતાવવા લાયક હશે. ને કાલે રાતે અચાનક જ ક્યાંકથી વાવાઝોડું આવી પડ્યું હતું. જોકે થોડીક વાર જ આવ્યું. આજુબાજુ અમુક જગ્યાએ વરસાદ પડ્યો પણ અહીંયા તો ખાલી વાવાઝોડાની હવા જ લાગી અને લાઇટ વહી ગઈ હતી. થોડીક વાર તો એવું લાગતું હતું કે જે 2 વર્ષ પહેલાં તોકતે આવ્યું હતું ત્યારે જેવો પવન ફૂંકાતો હતો એના જેવો પવન ફૂંકાતો હતો. આગાહી વગરનું અણધાર્યું વાવાઝોડું કાલે પહોંચી ગયું હતું. ઓલા મોટા મોટા વાવાઝોડા આવે એમાં તો આગાહી હોય કે ભાઈ આ તારીખે ને આટલો ટાઈમ આવશે ને અહીંયા જશે ને એની દિશા સહિત બધું બતાવતા હોય. પણ આ તો નાનું નાનું વાવાઝોડું એમ લાગ્યું કે આ કોકને આમાં તો તૈયારી ન કરી હોય. નકર તો શું હોય કે ઓલી સોલાર ઘણા કાઢીને નાખી હોય પ્લેટું ને તો આમાં ગમે ત્યારે ગમે એનું ઉડી જાય, કંઈ નક્કી ન રહે. એટલે આવું છે. અને આમાં તૈયારી આવ્યું હોય ને વાવાઝોડું એ બહુ જાજુ નુકસાન ન કરે છે. એવું નથી ન કરે કારણ કે ગયા વર્ષે ઓલા 2 વર્ષ પહેલાં આવ્યું તો એ નુકસાન કરી ગયું. પણ એ એવા વિસ્તારમાં કે જ્યાં સાવ કાચા મકાનો અને દરિયા કાંઠાના જે બધા વિસ્તારો હતો ને ત્યાં વધારે નુકસાન કર્યા.
ચાલો અંદર કંઈક વાતું ચાલે છે તો થોડુંક જોઈ આવીએ. એ આવ્યો પોતળિયો અહીંયા હાલ તો શું છે હે? હાલો હાલો કપડાં પહેરાવી દો હો. અહીંયા આવું હે ને આ સ્કૂલે ચશ્મા પહેરીને હે અહીંયા હોય કે પછી સામેની ઓલી સ્કૂલમાં હોય બાળકો માટે તો નદીની ઓલી પછી નાનાનું અહીંયા હોય છે મોટાની 6 થી 8નું હોય એ બધા હાલો કન્ઝ્યુમર સ્ટોરમાં જાય હવે ગુરુકુળનું આ સાઈડમાંથી ત્યાંથી આગળ અહીંથી નહીં અહીંથી ને અહીંથી આ તો ત્યાંથી બંધ કરી દીધું છે. હાલો હાલો ફિલ્ટર પ્લાન જો આ હીરો ટીંગાઈ ગયો જો અહીંયા હક નથી કરતો. સ્કૂલમાં આવું છે ને અહીંયા સ્કૂલમાં ભણવા આવું છે ને અહીંયા સ્કૂલમાં આવું છે 200 રૂપિયા હાલો આપું. ચાલો મમ્મીને એનો પહેલો ફોન એન્ડ્રોઈડ ફોન આપીને જોઈએ એનું રિએક્શન. જે એને લાગતું નહોતું કે ખરેખર એના માટે ફોન એન્ડ્રોઈડ ફોન લીધેલો હશે તો જોઈએ હવે. આની અંદર છે ભેગી દાંતના દવાખાનાની પબ્લિસિટી થઈ જાય તો એવું કરીએ. હાલ્યો બા હાલ્યો ખોલો તમારો આઈફોન. બાનો આઈફોન ગ્રીનની બદલે બ્લેક આવ્યો. ખોખું આઈફોન જેવું જ આવે. લાખનો ફોન લ્યો ને એમાંય આવું જ ખોખું આવે અને આમાંય એવું જ છે. પણ બાને તો દે ભાઈ તને ધીમે ધીમે બટા બાને જોવા તો દે. હા તોડી નાખતી નહીં. બા ના કરતા તો બાની ગગી ઈ જાદુ વાપરશે. જો કહું હું તું શાંતિ રાખી ન પડે વાળી લીસું હોય ને જાય બાને દે પણ તું ભાઈ તારે જડવાનો હે. હા પૂરું થઈ ગયું હાલ્યો. આઈફોન જેવું જ આવે. જો આઈફોનમાં 2 કેમેરા આવે આમાંય 2 કેમેરા આવે. તમારે ફોટો વિડીયો કંઈક પાડવો હોય તો એમ એ તો મને ખબર છે અમથા કહેતા હોય પણ આ તો પછી લઈ લીધો. હાલ એને બધાને બરાબર ને. અમારી ઘરવાળી કહેતી હતી કે લઈ દો એટલે પછી મેં કીધું હવે લઈ દઈને બીજું હું તું મમ્મીને દે ને. પણ હા તો બ્લેક જ નાખ્યો તો એ મને ભૂલમાં ગ્રીન હતું ને પણ ઓર્ડરમાં બ્લેક થઈ ગયો હતો એટલે ભાઈ બ્લેક આવ્યો. હવે કાંઈ વાંધો નહીં કલર એ રહે. હા હવે એમાં કવર ને બધું નાખી દેશું એટલે રેડી થઈ જશે. હા હજી તો 2-3 દી તો એમનેમ જ હાંકવો પડશે. બધા કોન્ટેક ને બધું લેવું પડે ને. હા જો પેલી સેલ્ફી લઈ લઈએ. તમ તાર આપણે વ્યવસ્થિત કેમેરાનો ફોનનો રિવ્યૂ બનાવશું. તમને મોડેલ તરીકે રાખીને ફોટા ને વિડીયો પાડીને મસ્ત એમાં કાલે આનો મસ્ત ડિટેલ રિવ્યૂ આપશું આપણે. એ તો જી ફોટા રાખો એ આવે. હા હા એમ. થેન્ક યુ વેલકમ. એટલે આજે એમ નહીં આજે બર્થડે ચાચુનો હતો ગિફ્ટ બાને આવી હે. ચાચુના બર્થડેમાં આપણે કંઈક એ તો એમ જ હોય ને. હા આપણે નહોતો ઓલો શિવના બર્થડેમાં ઘંટી લીધી હતી એ તો એમ જ હોય ને. હું તમારે આમાં ડેટ માગે એટલે શું તારીખ છે બર્થડે તમારી? 65. હા એ 1/5 પણ કઈ વરસ 65 66 ઠીક. કારણ કે આમાં ઓલા એકાઉન્ટ બનાવીને તમારા ફેસબુકના ને એવા બનાવી તો એમાં માગે. પણ એકાદી એમ ખોટી તો ખોટી નાખવી તો પડે ને. પછી ખોટા દિવસે બધા બર્થડે વિશ કરે એમ બીજું કાંઈ ન હોય. હા એમાં ક્યાં કોઈ જોવાનું. ચાલો તો ઓકે સારું ચાલો. અને આ ભાઈને તો એના ફોનમાં રસ છે એના ટીવીમાં. વેદુનું
શિવનું ટીવી, દાદાબાનો ફોન ને વેદુનું એ બધું કરી લે. હા નહીં, આ જનરલ ફોન જેવું જ થાય, ઓમાં બહુ ન આવે. જો કોન્ટેક છે ને બાના ને એના વધારે હોય છે, એટલે બધું વોટ્સઅપ ને ફેસબુક. બાપામાં તો કાંઈ નથી, એટલે એમાં બહુ કાંઈ આવે નહીં, એટલે આમાં જ મથવાનું રહે. નવરા હોય ત્યાં એ મથી લે ને પછી બા મથી લે ને બધાને હાલે. નેટે આમાં આવતું હોય. એટલે આ તો કોકની કંકોત્રી કેવું આવે, વાઈફાઈ આવે, પણ કોકની કંકોત્રી કેવું કાંઈ હોય તો જોવા જેવું તો એ જ હોય. બાકી એમાં કોન્ટેક કંઈ નથી, હવે 2-5 કોન્ટેક છે એટલામાં હું બધાય મૂકતા હોય કંઈ ન દેખાય. ચાર્જર નથી દેતા, લોભિયા થઈ ગયા છે સેમસંગવાળા, બધી કંપનીઓવાળા. ચાર્જરના વાંધા છે. આ આઈફોનની નકલની વાહે બધાય ચાર્જર ખેંચી લીધા, ખાલી ફોન જ દે અને ઓલું કેબલ દે, ચાર્જર બાર્જર ન દે. એ તો વાંધો, કેબલ આવે પણ એ તો આ જ ચાર્જર સીધું લાગી જાય, કેબલની કંઈ જરૂર નહીં. એ કેબલ પાછું આમાં લાગે નહીં, ટાઈપ C to C હોય. સેમસંગ છે એ સસ્તો આવતો હતો 4G, એ તો 6500નો આવતો હતો. એમાં 5G નથી આવતો. 5G આવતો હોય 11-12 હજાર કે એની ઉપરમાં કંઈક આવતો હોય છે. 5G જ છે પપ્પા, 5G ની વાહે તો 3500 વધારે ખરીદતા તમે. નકર સસ્તામાં પતી જતું હતું. હા પણ એ શું છે હવે, જો આમાં ચાર્જિંગ નથી. એક ભાઈની ઘરે ઉઘરાણી કરવાવાળા 2-4 જણા આવ્યા અને કીધું એ કે એલા હવે તો પૈસા દે, કે 4 જોડી ચંપલ બૂટ ઘસી નાખ્યા તોય તું અમારા પૈસા નથી દેતો. એટલે ઓલા જેની ઘરે ઉઘરાણી કરવા ગયા હતા ને ભાઈ કીધું એ કે તમારા 4 જોડી બૂટ ચંપલ જ ગયા ને, કે અહીંયા તો ઘણા માણાય વહી ગયા દાખલા તોય પૈસા નથી દીધા. આમ જોવા જાવ તો બૂચ મારવાવાળા જ અમુક હોય આવા. 2 મિત્રો હાલ્યા જતા હતા, એમાં રસ્તામાં કંઈક કોકની વસ્તુ પડી હતી ને, એટલે એક મિત્રએ બીજા મિત્રને કીધું એ કે જો આ રસ્તામાં પડ્યું છે, આ કોઈનું ન કહેવાય. એટલે બીજા મિત્રએ કીધું તો આપણું તો કહેવાય જ નહીં. ને આપણે તો ઘણા એમ થાય કે હાલો લઈ લ્યો ને પછી 10% દઈ દો ને મંદિરમાં, કાં પછી ઘણા કે હવે એ કોઈનું નહોતું ને કોઈ હાજર તો હતું નહીં, અમથું કોક બીજું લઈ લેવાનું હતું તો આપણે લઈ લીધું. તો આવું બનતું હોય.